ભક્તિ કરે રે હોજી હો परम कृपाळु परमात्मा नोधारण आधार दुखिया ना बेली भगवान द्वारकाधीश आज तमारी आ द्वारकापुरी में मारवाड़ धरती छोड़ी ने तमारो एक भगत पगे चाली ने तमारी द्वारकापुरी में आयो छे रणछोड़ तमारा माटे हूँ आ लाडूनो प्रसाद लाव्यो छे प्रभु मारा हाथना लावेला लाडू जमी ल्यो अने तमारा भक्तनी आस पूरी करो प्रभु। ये हवे प्रेमे परोण लाप धारो ये रण छोड़ राय द्वारिका न राजवी हो जमवावे ले राप धारो रण छोड़ राय द्वारिका न सवाचर घीना वाला लाडू लायो सवाचर घीना वाला लाडू बनाया
લાડુનો પ્રસાદ જમી લ્યો વાલા. કર જોડીને વિનવું છું પ્રભુ. રામ અવતારમાં તમે સબરીના હેઠા બોર ખાધા, કૃષ્ણ અવતારમાં તમે મિત્ર સુદામા ના તાંદૂળ અને વિદુરજીની ભાજી ખાધી, તો આજ તમારો ભક્ત તમને આ લાડુનો પ્રસાદ જમાડે છે પ્રભુ. શું કામને વિલંબ કરો છો? કર જોડીને તમને વિનવું છું પ્રભુ. કેમ કઈ બોલતા નથી? કેમ મૂર્તિમાં મૌન લઈને બેઠા છો? કંઈક તો બોલો પ્રભુ. કે પછી તમે પણ આ જગતની જેમ મને વાંજ્યો કે અભાગ્યો માનીને મારાથી મુક્ત તો નથી ફેરવતા ને પ્રભુ? નહીં નહીં પ્રભુ. કદાચ આ જગતના સંસારી જીવ સુકન અને અપસુકનમાં માનતા હોય, પણ તમે તો 3 લોક અને 14 ભુવનના અધિપતિ છો. તમે આવો ભેદભાવ કરી શકો નહીં. હે રણછોડ, હવે તો મારી ભક્તિ પૂર્ણતાના આરે પહોંચી ચૂકી છે મારા નાથ. મારી ધીરજ ખૂટી રહી છે. શું કામને વિલંબ કરો છો? આ લાડુનો પ્રસાદ તમને જમાડવા આવ્યો છું, તમે જમી લ્યો પ્રેમથી. કર જોડીને વિનવું છું માધવ, અમારા હાથના લાવેલા લાડુ જમી લ્યો. અરે આટલી કરગરાટ, આટલી આજીજી, છતાંય આ મૂર્તિમાં મૌન થઈને મને કઈ જવાબ નથી દેતા. અરે હવે તો લાગે છે કે આ મંદિરમાં ભગવાન કૃષ્ણ નથી. જો પ્રભુ હોત તો મારી આટલી કરગરાટ આમ નિષ્ફળ નહોતો ગઈ હોત. ખોટા લોકો માનતા માનીના દ્વારકાની યાત્રાએ આવે છે. અરે કોઈ દેવ નથી કે કોઈ ભગવાન નથી. આ કોઈના દુઃખ શું દૂર કરવાના હતા જે પોતે દુઃખી થઈ મૂર્તિમાં મૌન લઈને બેસી ગયા છે. આ પથ્થરની મૂર્તિ આમ લાડુ નહીં જમે. લાવાને લાડુ મારું. અરે વાલા, ક્યારનો કર કરીને વિનું છું, છતાંય કઈ બોલતા નથી ને. તો લાગે છે કે હવે તમે આમ નહીં જમો. લ્યો, હવે તો હું તમને સામેથી આપું મારા નાથ, હવે જમી લ્યો. અરે મહાત્મા, આ શું કહ્યું? અરે બ્રાહ્મણ દેવ, ક્યારનો પ્રભુને કરગરતો તો મારા લાવેલા લાડુ એ જમતા નથી. એથી મને આવેશ આવ્યો અને મેં લાડુની થાળી મારી. આવી રીતના જમી શું કરું બ્રાહ્મણ દેવ? પરીક્ષાની પણ એક હદ હોય છે. હું ખૂબ કરગર્યો પ્રભુને મારા લાડુ જમ્યા નહીં. પણ હે બ્રાહ્મણ દેવ, હવે હું આપને એક પ્રશ્ન પૂછું છું કે આપ તો સવાર ને સાંજ પ્રભુની ભક્તિ કરો છો, એની આરાધના કરો છો, એની આરતી કરો છો. મને તો લાગે છે મંદિરમાં ભગવાન કૃષ્ણ નથી. પણ તમે તો જાણતા હશો ને ભગવાન ક્યાં રહે છે? જો તમે જાણતા હોય ને મહારાજ, કૃપા કરીને મને બતાવો કે મારો દ્વારકાનો નાથ ક્યાં રહે છે. હાલો ઈ બતાવી. ચડી જવાની વાત. પૂજારી મહારાજ, દરિયાના કિનારે ક્યાં લઈને જાઓ છો? બોલ શ્રી રણછોડ રાયની. વાહ વાલા, જેવા જ કપટી તમે એવા જ કપટી તમારા પૂજારી. એ આ લાડુ જમાડતા જમ્યા નહીં અને ચડ્યો રાજા યજમલ ને ક્રોધ. એ લાડુ માર્યા ને જારી મારી થયો દેવળમાં સોરબકો.
બ્રાહ્મણોએ આવી ધમકાવ્યા ને કાઢ્યા દેવળની બાર. એ ગુગડી બ્રાહ્મણોએ આવી ધમકાવ્યા એને કાઢ્યા દેવળની બાર. એ રાજાનું બાવણું જાલીને હાલતા થયા. એ તો લાયા સમુદ્રની પાસ. આંગળી ચીંધીને બ્રાહ્મણો કેવા લાગ્યા કે ભાઈ. એ આંગળી ચીંધીને ગુગડી બ્રાહ્મણો કે છે તું જેને મળવા આવ્યો એ નાથ તારો રહે છે આ સમુદ્રની માં. એટલું સાંભળી રાજા યજમલ ચોક્યા. એ જઈને પડ્યા સમુદ્રમાં.